તો સદુ નોલેજ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। મિત્રો આજે આપણે વાત કરવાના હાઈકોર્ટ ડીવાયએસઓનો સિલેબસ છે તેના વિશે વાત કરવાની છે। સૌપ્રથમ જો તમે જે છે હાઈકોર્ટ ડીવાયએસઓની પ્રિલિમ પાસ કરી નાખી છે તો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને કોંગ્રેચ્યુલેશન। આવી રીતે ખૂબ જ મહેનત કરીને તમે મેન્સ પણ પાસ કરો તેવી શુભકામના। તો આજે આપણે વાત કરવાની છે કે તમે જે પ્રિલિમ પાસ કરેલી છે હાઈકોર્ટ ડીવાયએસઓની એમાં તો કે પગાર ધોરણ જે છે તમારે 70,000 આજુબાજુ પગાર ધોરણ થાય છે, બરોબર। એટલે આમાં જે છે સારી એવી ઓપોર્ચ્યુનિટી છે, તમે જો સારી એવી મહેનત કરશો તો તમે આરામથી જે છે મેન્સ ક્લિયર કરી નાખશો। અને આ વખતની મેન્સ જે છે તમારે ડિસ્ક્રિપ્ટ નથી, આ વખતની મેન્સ જે તમારે એમસીક્યુ ટાઈપ છે એટલે એ પણ તમને બેનિફિટ રહેશે। તો સૌપ્રથમ જે આપણે વાત કરવાની છે એ પહેલાં હું તમને વાત કરી દઉં કે તમે જો આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન પ્રેસ કરી નાખજો કે જેથી આવનારા વિડીયો તમે જોઈ શકો। તો હાઈકોર્ટ ડીવાયએસઓ જે છે હાઈકોર્ટ ડીવાયએસઓનું જે મેન્સનું પેપર જે છે તો કે નોટિફિકેશન આપવામાં આવેલી હતી ત્યારે મેન્સનો સિલેબસ જે છે આવો કંઈક આપણને આપવામાં આવેલો હતો। એમાં તો કે 100 માર્કનું પેપર હતું અને 3 કલાકનો સમય આપવામાં આવેલો હતો અને આખું જે છે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપનું પેપર હતું। એમાં તમારે તો કે પાર્ટ એ અને પાર્ટ બી એમાં જનરલ ઇંગ્લિશ અને 50 માર્કનું જે છે એ જનરલ નોલેજનો ટોપિક જે છે આપવામાં આવેલો હતો। તો એવી રીતે તમારું 100 માર્કનું પેપર જે છે હતું, પરંતુ અહીં જે છે આપણે તો કે નોટિફિકેશન આવીને જે છે ડીવાયએસઓના સિલેબસમાં ફેરફાર કરવામાં આવેલો છે, પેપર આખી સ્ટાઇલ બદલી ગયેલી છે। તો તમારે 3 કલાકને બદલે અહીં જે છે એ 2 કલાકનો સમય તમને આપવામાં આવેલો છે। અને આ પરીક્ષા જે છે એ પરીક્ષામાં તમને તો કે એમાં શું પૂછવામાં આવશે તો કે સિલેબસ જે છે મેન્શન કરવામાં આવેલો છે। એમાં તમને એપ્ટિટ્યૂડ વિશે વાત કરેલી છે, રિઝનિંગ વિશે વાત કરેલી છે, નોલેજ ઓફ લેંગ્વેજ, બરોબર। તો અહીં જે છે એ 3 ટોપિક જે છે તમારે વ્યવસ્થિત રીતે કરી નાખવાના છે, રિઝનિંગ, એપ્ટિટ્યૂડ અને લેંગ્વેજ જે છે। લેંગ્વેજમાં તમે ગુજરાતી ઇંગ્લિશ બંને કરો તો સારું, બરોબર। ઇંગ્લિશ તો તમારે ખાસ કરવાનું જ છે, પરંતુ ગુજરાતી પણ તમારે સાથે સાથે કરી નાખવાનું છે। તો આવો સિલેબસ જે છે એ તમને આપવામાં આવેલો છે અને આવું પેપર જે છે તમને કાંઈ ક્લેરિફિકેશન કરવામાં આવેલું નથી કે તમારે 100 માર્કનું પેપર હશે કે 200 માર્કનું, પણ અહીં જે છે જૂના સિલેબસ પ્રમાણે આપણે જોઈએ તો જૂના સિલેબસમાં 50-50 એવી રીતે 2 પાર્ટ છે, તો અહીં છે તમારે પણ 100 માર્કનું પેપર આવે એવું બની શકે। હવે તો કે તમે કેટેગરીમાં આવો છો ને તમારે જે છે એ 45 થી 50ની વચ્ચે માર્ક આવેલા છે, તો તમારે તમારી કેટેગરીમાં કેટલી જગ્યા છે એ તમને ખબર હોવી જોઈએ, કારણ કે તમારે જે કોમ્પિટિશન કરવાની છે તે કોમ્પિટિશનમાં તમારે તમારી કેટેગરીમાં કેટલી મહેનત કરવાની થશે તો તમને જે છે એ તો કે ડીવાયએસઓમાં પાસ થઈ શકો। તો એના માટે તમારે શું આઈડિયા હોવો જોઈએ કે એના માટે તમારી પાસે જે છે આ લિસ્ટ હોવું જોઈએ। આ લિસ્ટ જે છે આ લિસ્ટમાં તમે જે તે કેટેગરીમાં આવો છો એ કેટેગરીમાં તમારે માર્ક જે છે એ માર્કને આધારે તમને ખબર પડી જશે। અને આનો જે છે હાઈકોર્ટનો તો કે જે સ્કોર કાર્ડ છે એ સાઇટ ઉપર મૂકવામાં આવેલું છે, એટલે કે તમારે કેટલા માર્ક આવેલા છે એ તમે જોઈ શકશો। એટલે જો તમારા માર્ક 45 થી 50ની વચ્ચે આવેલા હોય તો તમારે શું કરવાનું છે તો તમારે તમારી કેટેગરી જોઈ લેવાની છે અને એ કેટેગરીમાં તમે કેટલી મહેનત કરશો તો તમે જે છે એ કેટેગરી કવર કરી જશો, તો એ તમને જે છે એ આઈડિયા આવશે કે તમારે કેટલી મહેનત કરવી। હવે તો કે અહીં જે છે ટોટલ 192 જગ્યા છે, બરાબર। ટોટલ 192 છે, એમાં તો કે પહેલાં જે છે 122 જેવી જગ્યાઓ હતી ને પછી કંઈક 70 જેવી જગ્યાઓનો વધારો થાય અને હાઈકોર્ટની જગ્યાઓમાં વધારો કરવામાં આવેલો હતો, એ નોટિફિકેશન બધાને ખબર છે, બરાબર। હવે તો કે ટોટલ 192 છે, એમાં તો કે જનરલ કેટેગરી માટે તો કે 78 જગ્યા છે, એસસી માટે 24 છે, એસટી માટે 13 છે, એસસીબીસી માટે 46 છે, ઈડબ્લ્યુએસ માટે 31 જગ્યાઓ જે છે ફાળવવામાં આવેલી છે। હવે તો કે વુમેન કેટેગરીની જો વાત કરવામાં આવે તો એમાં તો કે જનરલમાં 26 છે, એસીમાં 8 છે, એસટીમાં 4 છે, એસસીબીસીમાં 15 છે, ઈડબ્લ્યુએસમાં જે છે એ 10 જગ્યા છે અને એક્સ સર્વિસમેન માટે 19 અને ફિઝિકલી હેન્ડીકેપ્ડ માટે 8 જગ્યાઓ છે। હવે તો કે દાખલા તરીકે જે છે એ તમે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવો છો, બરાબર, ઈડબ્લ્યુએસ, અને આ કેટેગરીમાં તમારા માર્ક જે છે કેટલા છે તો કે 45 થી 50ની વચ્ચે, એટલે દાખલા તરીકે 46 માર્ક છે તો તમને અહીં જે છે તમારી કેટેગરીનો જ લાભ મળશે। એટલે તમારા જે છે એ કેટેગરીમાં તમારી માટે 31 જગ્યા જે છે એવું જ તમારે માનવાનું। અને આ જે 31 જગ્યા છે 31 જગ્યામાં તમારે પાસ થવા માટે તમારે કેટલી મહેનત કરવી પડે એ તમારું લેવલ જોઈને તમારે મહેનત કરવા મળવાની છે, એટલે તમને અહીં ખબર પડી જાય છે કે તમારે જે છે કેટલી મહેનત કરવાની છે। પરંતુ જે વિદ્યાર્થી મિત્ર જે છે એ તો કેટેગરીમાં નથી, બરાબર, કેટેગરીમાં છે પણ એનું સિલેક્શન એટલે કે એને 50 કરતાં વધારે માર્ક છે, બરાબર। ઈડબ્લ્યુએસનું કોઈ કેન્ડિડેટ છે એને 52 માર્ક છે, બરાબર, તો 52 માર્ક જે છે તો એને ઈડબ્લ્યુએસ કેટેગરીના તે પોસ્ટ જે છે એ અને જનરલ કેટેગરીની જે જગ્યા છે આ બંને જગ્યાઓ જે છે તેને લાગુ પડશે અને બંને જગ્યા માટે તે કોમ્પિટિશન કરી શકશે। તો આ જે છે એ તમને ખ્યાલ હોવો જોઈએ કે અહીં જે છે અનામતનો
રૂલ્સ કઈ રીતનો છે, બરાબર, કેટેગરી તમને લાભ મળ્યો છે કે નહીં મળ્યો એ તમારે અહીં જોઈ લેવાનું છે અને આના આધારે તમારે મહેનત કરવાની છે. દાખલા તરીકે કોઈ એસીબીસીનો કેન્ડિડેટ છે ને 45 માર્ક છે, તો એને 45 માર્ક હોય તો એને જે છે આ તો કે એને માત્ર 46 જગ્યા લાગુ પડશે, આ સિવાયને એક પણ જગ્યા લાગુ પડશે નહીં. એટલે તમારે ખૂબ જ મહેનત કરવી પડે તો અને તો જ તમે જે છે એ આ પરીક્ષા જે પાસ કરી શકો, અને અધરવાઇઝ આ પરીક્ષા પાસ તમારાથી ન થાય. એટલે તમારે મહેનત કરો તો સારી એવી ઓપોર્ચ્યુનિટી છે. આમાં તમારે 70,000 આજુબાજુનો પગાર વિતરણ થાય છે અને ખૂબ સારી એવી નોકરી છે ડીવાયએસઓની, બરાબર. તો આમાં તો ખૂબ જ મહેનત કરીને તમે આગળ આવો એવી શુભેચ્છા. તો ચાલો મિત્રો, બાય, જય હિન્દ, જય ભારત.